નમસ્કાર મિત્રો, આજે જે હું તમને જે વાત કરવા જઈ રહ્યો છું તે એ વાત કરવાનો છું કે કુદરતના નિર્ણય ઉપર કોઈ દિવસ શક કરવો નહીં. કુદરત જે તમારા માટે કરતો હોય તે યોગ્ય જ કરતો હોય. હા, તમને થોડોક ટાઈમ માટે એવું લાગે કે કુદરતે મારી ઉપર બહુ સંકટ આપી દીધું છે, મને બહુ પ્રોબ્લેમમાં મૂકી દીધું છે, પણ તમે સરવાળે તમે એ જુઓ ને તો કુદરતના નિર્ણય પર કોઈ દિવસ તમારે શક કરવો નહીં. એનું ઉદાહરણ તમને આપું કે જો રાજા રામ છે તેમને જો વનવાસ ન મળ્યો હોત તો રામ છે એ ખાલી અયોધ્યાના રાજા રામ જ રહે, એને દુનિયામાં બીજું કોઈ ઓળખે જ નહીં. એ વનવાસ ગયા એનાથી એને સુગ્રીવ સાથે મિલાપ થયો, વનવાસ ગયા એનાથી એને હનુમાનજી સાથે મિલાપ થયો, શબરીજી સાથે મિલાપ થયો, એવા ઘણા લોકો સાથે એને મિલન થયું અને અંતે એનો જય જયકાર થયો. પહેલાં જો વિચારીએ તો આપણને એવું થાય કે રામને એટલું બધું દુઃખ કેમ એમ, પણ જો રામને દુઃખ એવું ન પડ્યું હોત તો રામ અત્યારે મહાન એટલા બધા ન બન્યા હોત. એટલે હંમેશને માટે કોઈ દિવસ કુદરતના નિર્ણય ઉપર કોઈ દિવસ શક કરવો નહીં. કુદરત જે કરી તમારા માટે સારું જ કરે. તમને થોડા ક્ષણ માટે એવું લાગે કે મને ભગવાને બહુ દુઃખ આપી દીધું છે, પણ એવું નથી હોતું. પથ્થર જે હોય છે, પથ્થર એની અંદર ભગવાન છુપાયેલો છે. એ આપણને ક્યારે ખબર પડે કે એનો જે કારીગર હોય એ એને નકશી પાડે, કોતરે, ઠપકા મારે, ત્યારે અંદરથી ભગવાનની મૂર્તિ બનીને બહાર આવે છે ને, ત્યાં સુધીથી પથ્થર જ હોય છે. એની જેમ ભગવાને તે જ્યારે તમારા જીવનની અંદર કસોટી આવે એટલે તમારે સમજવાનું કે તમને ભગવાન કંઈક મોટું બનાવવા માટે કરે છે. એટલે બને ત્યાં સુધી મારી એક જ દરેક લોકોને સલાહ છે કે ભગવાનના નિર્ણય ઉપર કોઈ દિવસ શક નહીં કરવાનો. જય સિયારામ.